હેલો, હાવ આર યુ? કેમ છો મિત્રો? આપણા સદગુરુ ફાર્મમાં જે આપણે કેસરના ઓબા છે તેને સરસ મજાનો હવે મોર આવી ગયો છે. હવે તમે જોઈ શકો છો બધા આંબા ઉપર સરસ મજાના હવે મોર આવી ગયા છે. હવે મોરમાંથી ધીમે ધીમે નાની કેરીઓ પણ હવે કોઈક જગ્યાએ બેસવા માંડી છે. આપણા ખેતરમાં 400થી વધુ કેસર કેરીના જે આંબા છે આ વર્ષે સરસ વાતાવરણના લીધે સરસ મજાનો મોર છે. કુદરતે સોળે કેળા ખીલેલી છે. તમામ જગ્યાએ દેશી હોય કે પછી કોઈ પણ આંબા હોય, સરસ એને મોર આવી ગયેલો છે. આપણા આ કેસરની વાડીમાં 400થી વધુ આંબા છે. હવે આ સાલથી આપણે વેચાણ અર્થે મૂકવાના છીએ કેરીઓ, અને 3 વર્ષ પૂરા થઈ ગયા છે. ઓબો હવે પરિપક્વ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ એનો મોર આવી ગયેલો છે. જોઈ શકો છો આપણા બગીચાની અંદર આંબા. અત્યારે બગીચાની અંદર આપણા મોર માટે જોવા આવેલા હતા, પણ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ચારે બાજુ આંબાની ફેન્સિંગ હોવા છતાં ખેતરની અંદર તમે જુઓ આ ભૂંડ કઈ પ્રકારનું ખેડૂતોને હેરાન કરતા હોય છે. આ ભૂંડ ખેતરમાં આવી અને આ બધું ખોદી નાખતા હોય છે. કેટલાય ખાડા આ ઓબાની વચ્ચે કરી દીધેલા છે. કેટલા ઓબાના થકમાં ખાઈ જતા હોય છે, જેથી ખેડૂતોને ઘણીવાર નુકસાન આવે છે. તમે જોઈ શકો છો કે આ ભૂંડ આવી અને આ રીતે એના થકની અંદર એનું થક ખાતા હોય છે. અને આ ખાડામાં હંમેશા તે અળસિયા અને બીજી જીવાતો માટે આવતા હોય છે, જેથી ઘણી વખત નુકસાન પણ થાય છે. જોઈ શકો છો કે આ કેટલો નાનો ઓબો છે, છતાં પણ લચી પડ્યો છે મોરથી. અત્યારે મોર દેખાય છે એટલે બધી કેરીઓ આના ઉપર બેસશે એવું નથી. 25% માલ જ આના પર બેસતો હશે, બીજો મોર આના પરથી ખરી જવાનો. જોઈ શકો છો મિત્રો. આ જુઓ, આ તમામ આંબાઓની અંદર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી આપણે એની સિંચાઈ આપીએ છીએ. અત્યારે પાણી આપવાનો સમય છે. મેં જાન્યુઆરી માસમાં પાણી આપી દેવાનું, પછી આપવાનું રહેતું નથી. એક જ વખત ડ્રીપથી આ રીતે એને પાણી આપીએ છીએ. જોઈ શકો જ્યાં આંબા છે તેટલી જગ્યાઓમાં જ આપણે એને પાણી આપીએ છીએ. બીજી જગ્યાએ આપણે પાણી આપતા નથી, જેથી ખેતરની અંદર ઘાસ ને બીજું ઓછું થાય. આપણે આ સદગુરુ ફાર્મની અંદર દેશ વિદેશની 25થી વધુ વેરાયટીઓ આવેલી છે, જે આપણા અગાઉના વિડીયોમાં આપણે બતાવેલું છે. બીજી પણ આ સાલ બીજી 4-5 વિદેશની જે પ્રસિદ્ધ કેરીની વેરાયટીઓ છે તે આપણે એની કલમો લાવીને લગાવેલી છે. તો આ માટે વધુ વિડીયો જોવા માટે આપણી ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને મોકલો, અને કંઈ પણ કેરી બાબતે કે આંબાની ખેતી કઈ રીતે કરવી તેના અંગેનું માર્ગદર્શન પણ આપણે આપીએ છીએ. આપણા બગીચાના 5 વર્ષ જૂના ઝાડ છે, એમાં પણ લંગડા સિવાય તમામ બીજી જે હાફૂસ અને જે કેસર છે એને સરસ મોર આવી ગયો છે. તમે જુઓ આ આખો જે આંબો છે એ મોરથી લચી પડેલો છે. જ્યાં જુઓ તો મોર જ દેખાય છે. હવે આ વર્ષથી અમારા સદગુરુ ફાર્મમાં કેરીની આવક ચાલુ થઈ જશે, જે આપણે પહેલા ધોરણમાં વેચાણ અર્થે મૂકવાના છીએ. બિલકુલ ઓર્ગેનિક, કોઈપણ જાતની દવા વગર, અને દેશ વિદેશની ઘણી વેરાયટીઓના ઓબા આપણે વાવેલા છે. તે રીતે આપણા જે મિત્રો છે, જે આપણા ફોલોઅર્સ છે, કે આપણા સંબંધીઓ છે, એમને આ કેરીઓનો લાભ મળશે. એટલા માટે આપણે આ ચેનલને તમે લાઈક, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા વિડીયો તમને સરળતાથી જોઈ શકો. જુઓ
દરેક વેરાયટી અલગ અલગ હોય, એનો મોર પણ અલગ હોય છે. આ તમે જોઈ શકો છો, એકદમ સફેદ કલરનો મોર દેખાશે. ને આ તમે જુઓ કેસર, એક આછા પીળાશ પડતો એનો રંગ હોય છે. અમુક જગ્યાએ બીજી ઘણી વેરાયટીઓ આવેલ છે. એમાં એક આ જામફળ છે, તાઇવાન. એમાં જુઓ કેળા ફ્રૂટ આવેલા છે, સફરજન આ જામફળના છે. જબરજસ્ત મોર આવેલો છે મિત્રો, જોઈ શકો છો. મોર લચી પડેલો છે. આ જે 10 આંબા છે એ આપણે 5 વર્ષ અગાઉ વાવેલા છે. પહેલાં જમીનમાં ખતરો કરવા માટે વાવેલા, જેથી ખ્યાલ આવે કે આપણા જમીનને આ અનુકૂળ જાત છે કે નહીં. જાંબુ પણ છે, જાંબુના છોડ પણ છે આપણા ખેતરમાં. દેશી રાઈ જાંબા છે, દેશી જાંબા છે. અરે ફોરેનથી આવેલા જાંબુની પણ વેરાયટીઓ આપણા ખેતરમાં વાવેલી છે. આપણું ખેતર છે, અંદર ઘઉં વાવેલા છે. અને ઘર માટે લીલી ડુંગળી છે. હજી તો પાકતા એને 3 મહિના અલગ લાગશે. તે કમ્પ્લીટ ચોટી ગઈ છે. પેલી બાજુના જે શાક છે, એના પેલી બાજુનો જે ભાગ છે ખેતરનો, તે સૌથી પહેલાં વાયેલા ઘઉં છે. એની ઉપરની કણીટીઓ તૈયાર થઈ જવાય છે. આ થોડા નાના ઘઉં છે. અને આપણા 1 વીઘાની અંદર 400 આંબાનો બગીચો છે. જુઓ મિત્રો, કૂવો, અમારો કૂવો ભરેલો છે. જુઓ 70 ફૂટ ઊંડો કૂવો છે. 24 ફરમા ભરીને આ રીતે તૈયાર કરેલો કૂવો છે. હા મિત્રો, જે વાડીના આંબા છે 400 આંબા, એ લગભગ આ 3 વર્ષ પૂરા થવા છે. આ સાલથી એને કમ્પ્લીટ આના પરથી કેરીઓ લેવાની છે. જોઈ શકો છો, સરસ એનો મોર આવી ગયેલો છે દરેક આંબા ઉપર. હવે કેટલી કેરીઓ બેસે છે એ માટે આપણે વિડીયો જોતા રહો આપણી ચેનલ ઉપર. આગળ બતાવતા રહીશું તમને. મિત્રો, આ લાઈનમાં તમે જોઈ શકો છો કે આપણે દેશ વિદેશથી મંગાવેલા છોડ જે છે, એને જે વિદેશની વેરાયટીઓના જે છે, એ આ 2 રોડ આપણે અંદર વાવેલા છે. એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું તો કઈ જાતના એ કલમો છે. આ તમને અલગ એના પાન દેખાશે. મિયા કાઝી, મિયાઝાકી એ કહેવાય છે, એ રીતે ઓબા છે. એવા અનેક વેરાયટીઓ આ લાઈનમાં વાવેલી છે. એનો અલગથી હું વિડીયો બનાવીશ. માટે તમે મારા વિડીયો જોતા રહેશો તો હું આગળ તમને બીજો એક વિડીયો મૂકીશ. તેની અંદર ખેતરમાં વાવેલી વેરાયટી બાબતે હું થોડું સમજાવીશ અલગથી. આ સફેદ જાંબુનો છોડ છે. આ પણ બહારથી મંગાવેલો છોડ છે. એવા 2 છોડ છે. સફરજનનો છોડ પણ વાવેલો છે. આ સફરજન છે. તે માટે હું નેક્સ્ટ વિડીયોમાં અલગથી હું તમને સમજાવીશ કયા આપણે ઓબાની કલમ અંદર વાવેલી છે. આપણા ખેતરની અંદર આ રીતે આંબાની 4 બાજુ ફેન્સિંગ લગાવેલી છે. નીચે ભૂંડને ઉના પેસી જાય માટે આ રીતે જાળી પણ લગાવેલી છે. અંદર ઝટકા વાયર પણ લગાવેલા છે. છતાં પણ ભૂંડ અંદર આવી જાય છે. એ માટે ઘણી મહેનત કરી છે. જોઈ શકો છો મિત્રો, ભૂંડ અંદર ના આવી જાય માટે આપણે ફેન્સિંગ પણ છે. નીચે જાળી પણ લગાવી છે. વત્તા જે ગોંડા બાર છે, જે આ ખરાબામાંથી આપણે કાપી અને JCBથી અંદર લગાવેલા, છતાં પણ અંદર ભૂંડ આવી જાય છે. ખેડૂતોને તો ઘણા પ્રશ્નો હોય છે, છતાં પણ તે હિંમત હારતો નથી. એ રીતે આપણે પણ આની હિંમત હારી નથી અને આપણા આંબાના પાકને બચાવવા માટે તંતો પ્રયત્ન કરીએ છીએ. આપણી વાડી છે. આ રીતે ફેન્સિંગ કરેલી છે, છતાં પણ આ નીચે થઈ ભૂંડ પેસી જાય છે અને આંબાને નુકસાન કરે છે. ચલો મિત્રો, હું બીજા વિડીયોમાં અવનવી જે વેરાયટી વાવેલી છે ખેતરની અંદર એના વિશે સમજાવીશ. અને આંબામાં જેમ
કેરી બેસશે એ રીતે હું મારા વિડીયો આ ચેનલ પર અપલોડ કરતો રહીશ. માટે મારા આ ચેનલને તમે જોતા રહેશો, લાઇક અને સબસ્ક્રાઈબ કરશો. રામ રામ.